ભાજપ એટલે પૂંજીપતિઓની પાર્ટી છે. કોંગ્રેસમાં આવા કેટલાય નેતાઓ હતા જે અંદર ખાને હાલે પણ ટેન્ડરો એમના ચાલુ છે. કે ત્રીજો પક્ષ નથી ચાલતો તો એ અમે 27 ના અંદર સાબિત કરીને બતાવીશું. જેલ અને ક્રાંતિકારીઓ કરા એ એકબીજાના પર્યાય શબ્દ થઈ ગયા છે. આજે ચૈતરભાઈ વસાવા ના ફક્ત તેઓના આદિવાસી સમાજના પરંતુ દરેક યુવાનોના પ્રશ્નો ઉઠાવતા થઈ ગયા છે. અને આ ભાજપને આમનાથી ડર લાગે છે. એટલા માટે એ જે સીધી રીતે નથી પહોંચી વળ્યા એટલા માટે ખોટા કેસો ઉભા કર્યા. એક વ્યક્તિ એવો નહીં મળે ત્યો કે એમ કહે છે કે ના ચેતરભાઈ વસાવા ખોટા હતા. પ્રધાને જ્યારે આ રાજીનામું આપ્યું છે ત્યારે યુવાનોની જીત છે. અત્યારે જોઈએ કે શિક્ષણમાં જોઈએ તો માફિયાઓ ખરા એ બેફામ છે. શાળાનો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ભ્રષ્ટાચાર છે. આ લોકો અંગૂઠા છાપ છે. એમને તો ખબર જ નથી કે આ ટેકનોલોજી શું હોય અને લોકોની સાથે કેવી રીતે કામ કરી શકાય. પરંતુ મોદી સાહેબના આ ગઢમાં કે જિલ્લાના અંદર દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ છે. ગુજરાતની રાજનીતિની જ્યારે વાત થાય ત્યારે સૌથી પહેલા બે મોટા પક્ષોની જ વાત થતી હતી. પણ થોડા વર્ષો પહેલા એક પક્ષ આવ્યો કે જેને ગુજરાતની રાજનીતિમાં ઘણા બધા ફેરફાર કર્યા. એ છે આમ આદમી પાર્ટી. અને એમનો આગળનો રોડ મેપ શું રહેશે, તેની સાથે જે આવનારું ઇલેક્શન છે વિધાનસભાનું, એમાં એમની ભૂમિકા શું રહેશે, અને ખાસ કરીને મહેસાણા વિશે વાત કરીએ તો મહેસાણામાં આમ આદમી પાર્ટી કેવી રીતે કામ કરી રહી છે તેના વિશે આપણે વાત કરીશું. આજે આપણી સાથે જયદેવસિંહ ચાવડા જોડાયા છે, જે મહેસાણા જિલ્લાના આમ આદમીના પાર્ટીના પ્રમુખ છે. તો આપણે એમની સાથે વાત કરીશું. સૌથી પહેલા જે રીતે મેં કીધું એમ કે બે પક્ષ હતા અને હવે જે ત્રીજો પક્ષ છે, એટલે પહેલા એવું કહેવાતું હતું કે ગુજરાતની રાજનીતિમાં ફક્ત બે જ પક્ષ ચાલે, પણ આમ આદમી પાર્ટી આવી અને દરેક સમીકરણો બદલાયા. તો હવે આગળના સમયમાં આમ આદમી પાર્ટી કેવી રીતે કામ કરશે ઇલેક્શનની સાથે સાથે, દરેક જેનો રોડ મેપ છે એની વાત કરીએ આપણે. પહેલા તો તમારા તમામ પ્રેક્ષકોને દર્શકોને મારા જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેન, 27 નું ઇલેક્શન હવે નજીક આવી ગયું છે. 22મો જે આગાજ થયો હતો એનું જે હવે અંત ખરો એ 27 ના અંદર ટૂંક સમયમાં આવશે. 22 પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની રાજનીતિ આપણે સૌએ જાણી. બંને પક્ષો એકબીજાના મેળાપીપણામાં એકબીજાને સાથ સહકાર આપતા હતા. બંને પક્ષો જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે સામસામે હોય, પરંતુ ચૂંટણી પતી જાય પછી એકબીજાના ટેન્ડરથી કામ ચાલતા હતા. કોંગ્રેસમાં આવા કેટલાય નેતાઓ હતા જે અંદર ખાને ભાજપ સાથે એની ગોઠવણ ચાલતી હતી અને હાલે પણ ટેન્ડરો એમના ચાલુ છે. તો લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસ જ્યારે ફેલ ગઈ, કોંગ્રેસના નેતાઓ ફેલ ગયા, ત્યારે લોકોની એવી ઈચ્છા થઈ કે ભાઈ આમ આદમી પાર્ટી તરફ આપણે જવું જોઈએ. અને એના કારણે 2022 ના અંદર જ્યારે આમ આદમી પાર્ટી આવી ત્યારે લોકોએ એને સહર્ષ સ્વીકારી. 42 લાખ કરતા વધુ મત મળ્યા, 5 ધારાસભ્યો ચૂંટાયા અને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. સ્થાનિક જે સ્વરાજની ચૂંટણી ગઈ એના અંદર એક જિલ્લા પંચાયત, 70થી વધારે તાલુકા પંચાયત અને નાના મોટા તાલુકા પંચાયત, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ અને નગરપાલિકાના અંદર, કોર્પોરેશનના અંદર અમારા ઉમેદવારો જીત્યા. તો આ બતાવે છે કે સેમીફાઇનલ પણ અમે જીતી ગયા છીએ. હવે અમારી લડાઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. ભાજપ એટલે પૂંજીપતિઓની પાર્ટી છે. ભાજપ એટલે ગેંગ રેપિસ્ટો હોય, ભૂમાફિયાઓ હોય, આ બધાની પાર્ટી છે. જે તમામ ગુંડા હોય, બુટલેગરો હોય, તમામને એક સાથે રહીને ચૂંટણી લડતી હતી, જીતતી હતી. સામે છેડે આમ આદમી પાર્ટીએ એવા ઉમેદવારો ઉભા રાખ્યા જે ઈમાનદારીથી કામ કરતા હોય, વકીલ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કેટલી જગ્યાએ સારા પત્રકારો છે. તમામને જ્યારે ગુજરાતીઓએ સહર્ષ સ્વીકાર્યા છે ત્યારે 27 નું ચૂંટણી કરીએ ખૂબ સારી રહેશે અને લોકો ખૂબ સારો પ્રતિસાદ આપશે. તો આપણે આગામી વિધાનસભાની ચૂંટણીની વાત કરી તો ખાસ કરીને ગુજરાત માટે એક કહેવત છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ છે ફાવ્યો નથી. અને હવે ટૂંક સમયમાં વિધાનસભાનું ઇલેક્શન છે, તો આમ આદમી પાર્ટીનો શું રોડમેપ રહેશે? એ વાત તદ્દન ખોટી છે કે ત્રીજો પક્ષ નથી ચાલતો. ત્રીજા પક્ષે કોઈ મહેનત કરી નથી. ગુજરાતના અંદર આપણે સૌએ જોયું કે બે પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાનો પક્ષ બનાવ્યો. એના પહેલા પણ ઘણા પક્ષો બન્યા, પરંતુ સતત લોકોના વચ્ચે રહેવું, સતત લોકો માટે સંઘર્ષ કરવો એ કોઈ ત્રીજી પાર્ટીએ કર્યું નથી. 22ના ઇલેક્શન પહેલા અને 22ના ઇલેક્શન પછી આખું ચિત્ર બદલાઈ ગયું છે. લોકો હવે આમ આદમી પાર્ટીને સામેથી સ્વીકારે છે. તમે
કોઈ પણ ગામના અંદર, કોઈ પણ શહેરના અંદર, કોઈ પણ મોહલ્લાના અંદર જાઓ તો આમ આદમી પાર્ટી સાથે પરિચિત લોકો તમને મળશે. ગોપાલ ઇટાલિયાના પ્રશંસકો મળશે, ચૈતરભાઈ વસાવાના પ્રશંસકો મળશે, આમ આદમી પાર્ટીના પ્રશંસકો તમને મળશે. કેમ? કારણ કે અમે 22 પછી પણ ફિલ્ડ છોડ્યું નથી. આજે પણ મહેસાણામાંથી લઈને તમામ ગુજરાતના છેડા સુધી જો પણ લોકોને કોઈ જગ્યાએ તકલીફ પડે છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખરા એ પોતપોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને તેઓ લોકો વચ્ચે જાય છે, લોકો માટે સંઘર્ષ કરે છે અને સંઘર્ષના પરિણામે લોકો અમને પ્રેમ કરે છે. અને આ પ્રેમનું પરિણામ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંદર અમને ખૂબ સારા મત મળ્યા છે, ખૂબ સારી સીટો અમારી જીત્યા છે અને એનું પરિણામ હવે 27ના અંદર આવશે. 27ના અંદર જો કોઈ એમ કહેતું હોય કે ભાઈ ત્રીજો પક્ષ નહીં ચાલે તો પહેલો પક્ષ આમ આદમી પાર્ટી થઈ જશે, એ તમને સ્પષ્ટ કહું છું. જી બિલકુલ. તેની સાથે તમે સૌથી જે વાત કરી ચૈતર વસાવાની, તો અત્યારે એમનો પણ એક મુદ્દો છે જે ચર્ચાનો વિષય બન્યો છે કે તેમને જે જેલની સજા કરવામાં આવી, તો એના વિશે તમે શું કહેવા માંગશો? બેન, જેલ અને ક્રાંતિકારીઓ ખરા એ એકબીજાના પર્યાય શબ્દ થઈ ગયા છે. અંગ્રેજોનું શાસન હતું એ સમયે પણ ક્રાંતિકારીઓ ખરા એમના ઉપર અંગ્રેજ શાસન કરવું એ ખોટા કેસો કરવા માટે ખોટા સાક્ષીઓ ઊભા કરી દે અને જેલમાં મોકલી દેતા હતા. સેમ આમ આદમી પાર્ટીના અમારા જે બાહોશ ધારાસભ્ય ખરા ચૈતરભાઈ વસાવા, એમના સાથે પણ થઈ રહ્યું છે. આજે ચૈતરભાઈ વસાવા ના ફક્ત ત્યાંના આદિવાસી સમાજના પરંતુ દરેક યુવાનોના પ્રશ્નો ઉઠાવતા થઈ ગયા છે અને આ ભાજપને આમનાથી ડર લાગ્યો છે. એટલા માટે એ જે સીધી રીતે નથી પહોંચી વળ્યા, એટલા માટે ખોટા કેસો ઊભા કર્યા, ખોટા સાક્ષીઓ ઊભા કર્યા અને આખું તંત્ર બધું ભેગું કરીને ખોટા કેસના અંદર એમને સજા કરાવી છે. તો આના અંદર આપ વિચાર કરો, એક 18 દિવસની માતાનો શું રોલ હોય? એને શું ફાયરિંગ કર્યું હતું? એને ફાયરિંગ કર્યું? એને કોઈને મારવા ગયા? કોઈને ઝાપટ મારી? કોઈનું લોહીનું ટીપું પડ્યું નથી અને 7-7 વર્ષની સજાઓ થઈ જાય છે. આ જ બતાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી અને આમ આદમી પાર્ટીના નેતાઓથી તમામથી ડરી ગઈ છે અને જેન કેન પ્રકારે હમણાં તોડવા માટે, અમારા નેતાઓને તોડવા માટે તમામ પ્રયત્નો ફેલ ગયા ત્યારે એમને આ કાયદાનો આશ્રય લીધો છે. જે પહેલા અંગ્રેજો કરતા હતા એ હવે ભાજપ કરી રહ્યું છે. લોકો હવે જાગૃત થઈ ગયા છે. લોકોને કોઈ પણ તમે એમના એરિયામાં પૂછી લો કે ચૈતરભાઈ વસાવા માટે, તો એક વ્યક્તિ એવો નહીં મળે ત્યો કે એમ કહેશે કે ના ચૈતરભાઈ વસાવા ખોટા હતા. હંમેશા એ લોકો એમ કહેશે કે ના ચૈતરભાઈ સાચા હતા અને ભલે જેલમાં છે પરંતુ આજે પણ લોકો એમને પ્રેમ કરે છે, એટલો જ આદર અને સન્માન કરે છે. જી બિલકુલ. તેની સાથે એવા પણ કિસ્સા બન્યા છે કે આમ આદમી પાર્ટીના નેતા હોય, ખાસ કરીને હું વાત કરી રહી છું રાજુ કરપડાની, કે ખેડૂત આંદોલન એમને કર્યું અને એના પછી એ ભાજપમાં જોડાયા. તો એના વિશે તમારું શું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ એક સમયે જે છે એ ભાજપનો વિરોધ કરતા હોય છે પણ પછી જ ભાજપમાં જોડાઈ જતા હોય છે, તો એના વિશે શું કહેશો? મેં પહેલા જ કહી દીધું કે આમ આદમી પાર્ટી એ ક્રાંતિકારીઓની પાર્ટી છે. આ આઝાદી 2.0 ખરું એની સ્ટાર્ટ થઈ ગયો છે. અમે આઝાદી જે 2014 પછી જે અહીંયા તાનાશાહ લોકોએ જે આખા ગુજરાતને, આખા ઇન્ડિયાને બાનમાં લીધું હતું એને છોડાવવા માટે અમે આવ્યા છીએ. અમે મધ્યમ વર્ગના વ્યક્તિઓ છીએ, અમે શિક્ષિત વ્યક્તિઓ છીએ. શિક્ષિત વ્યક્તિઓના કારણે અમે ક્રાંતિ કરી શકીએ છીએ. અમે ક્રાંતિના કારણે આ ભાજપ ડરી જાય છે. ભાજપ ડરી જાય છે એટલે ખોટા કેસો કરે છે. આ દરમિયાન કોણ કયા ઉદ્દેશથી પાર્ટીમાં આવે છે એ તો ખ્યાલ આવતો નથી. રાજુભાઈના કેસમાં રાજુભાઈ સાથે શું થયું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજુભાઈનો કેસ ખરો એ છેક જજમેન્ટ ઉપર પહોંચી ગયું હતું, દલીલો પર પહોંચી ગયું હતું. એમને ડર લાગ્યો કે હું જેલમાં જઈશ, એટલા માટે એમને પોતાના મતના જે વિસ્તાર ખરા, ત્યાંના લોકો ખરા, એમના ખેડૂતો જે ખરા, એમનો દ્રોહ કરીને એમને ભાજપમાં ગયા. ભાજપમાં ગયા પછી અત્યારે આપણે જોઈએ કે ખેડૂતો આટલું આંદોલન કર્યું, રાજુભાઈ એક શબ્દ નથી બોલી શકતા. કેમ નથી બોલી શકતા? કારણ કે ભાજપમાં જવું એનું પહેલું જ શરત એ છે કે તમારે ખેડૂતો માટે નથી બોલવાનું, તમારે મહિલાઓ માટે નથી બોલવાનું, તમારે વિદ્યાર્થીઓ માટે નથી બોલવાનું, તમારી મોંઘવારી માટે નથી બોલવાનું, તમારે ભ્રષ્ટાચાર સામે નથી બોલવાનું. ફક્ત ને ફક્ત તમારે સાયલેન્ટ રહેવાનું છે ભાજપના ભ્રષ્ટાચારના સામે. તો રાજુભાઈ હોય કે બીજા ઘણા લોકો અમારા આમ આદમી પાર્ટીમાંથી જતા રહ્યા, તો એનો કોઈ ડર નથી. કારણ કે આ પ્રવાહ છે, આ સમુદ્રનો એક નદી છે અને નદીનો પ્રવાહ ચાલ્યો છે. આ પ્રવાહના અંદર જે ક્રાંતિકારીઓ છે અને જેને જેલમાંથી જતા ડર નહીં લાગે એ બધા ટકશે. જી બિલકુલ. આપણે આંદોલનની વાત કરીને અત્યારે આપણા દેશમાં આપણે જોયું કે એક આંદોલન ઊભું થયું શિક્ષણને લઈને, જેને લઈને શિક્ષણ મંત્રીએ રાજીનામું પણ આપવું પડ્યું. તો આપણે અત્યારે વાત કરીએ કોકરોચ જનતા પાર્ટીની, કે જે
જેમ કરી આપણા આમ આદમી પાર્ટીનો ઉદય પણ જે છે એક આંદોલનથી થયો, અન્ના હજારે દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું એના પછી એનો ઉદય થયો. એની સાથે અત્યારે જે કોકરોચ જનતા પાર્ટી છે, સોશિયલ મીડિયાથી આવેલી પાર્ટી છે, અને એમને એક આંદોલન કર્યું, જેન્સી ભેગા થયા અને શિક્ષણ મંત્રીને રાજીનામું આપી દેવું પડ્યું. તો તમને શું લાગે છે કે કોકરોચ જનતા પાર્ટી જે છે, અભિજીત દીપકે જે છે, એ પણ આગળ જતા આમ આદમી પાર્ટીની જેમ કોઈ પાર્ટી બનાવશે કાં તો એની સાથે સંગઠન કરશે? એ વિશે શું મત છે તમારું? કોકરોચ જનતા પાર્ટી ના સંસ્થાપક અભિજીત દીપતે ખરા, એમના ઘણા ઇન્ટરવ્યુ આપણે સાંભળ્યા છે, સમજ્યા છે. એમને સ્પષ્ટ કીધું છે કે અમે કોઈ ઇલેક્શન નહીં લડીએ, કોઈ પોલિટિકલ પાર્ટી નથી બનાવતા. એમને સ્પષ્ટ કીધું છે કે એક્સિડેન્ટલી પાર્ટી છે. એમને બનાવવાનું કારણ ખરું એ લોકોનો જે રોષ ખરો, એ રોષના કારણે એમની પાર્ટી બની છે. અને જ્યારે યુવાનો ઉપર આટલો દમન થયો છે, મોદી સરકાર અસ્તિત્વમાં આવી એના પછી 150 થી વધારે પેપર લીક થયા છે. નીટના એક્ઝામના કારણે 20 થી વધુ યુવાન યુવતીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ બતાવે છે કે ભાજપ સરકાર આ એક્ઝામ ખરા એ લીક કરાવવા માટે એ સક્ષમ નથી. અને ધર્મેન્દ્ર પ્રધાને જ્યારે આ રાજીનામું આપ્યું છે ત્યારે યુવાનોની જીત છે. આ યુવાનોની જીત છે, આ વિદ્યાર્થીઓની જીત છે, એમના માતા પિતાની જીત છે, આ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર ખરા એમની જીત છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ લડાઈના અંદર જે પણ જોડાયા હતા એ તમામની જીત છે. આ દેશભક્તોની જીત છે. જી બિલકુલ, તમે કીધું કે દેશભક્તોની જીત છે. શિક્ષણની આપણે વાત કરી, તો આપણા મતથી શિક્ષણ મંત્રી કેવા હોવા જોઈએ? આપણે જોયું કે ધર્મેન્દ્ર પ્રધાન ગયા એના પછી જે અત્યારે નવા આયા એ પણ કઈ વિચારધારા ધરાવે છે. પ્રહલાદભાઈ જોશી કઈ વિચારધારા ધરાવે છે? એક તરફી જે વિચારધારા ધરાવતા હોય એવા કોઈ વ્યક્તિ શિક્ષણ મંત્રી ના થવા જોઈએ. બીજા દેશના જે યુવાનો યુવતીઓ ખરા એના સાથે ડાયરેક્ટ સ્પર્ધામાં ઉતરે છે. તો આપણું શિક્ષણ એવું હોવું જોઈએ કે, અને શિક્ષણ મંત્રી પણ એવા હોવા જોઈએ કે જે યુવાનોને પ્રોત્સાહિત કરે શિક્ષણ પ્રત્યે. અત્યારે જોઈએ કે શિક્ષણમાં જોઈએ તો માફિયાઓ ખરા એ બેફામ થયા છે. પ્રાઇવેટ સ્કૂલો ખરી એ બેફામ થઈ છે. લોકોના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ વ્યાજમાં પૈસા લાવીને પણ ભણવું પડે છે. કારણ કે જે અત્યારે જે સરકારી સ્કૂલો ખરા એ 2014 થી લઈને અત્યાર સુધી 1 લાખ કરતા સરકારી વધુ સ્કૂલો ખરી એ બંધ કરવી પડી છે. આ સરકારી સ્કૂલોના અંદર મધ્યમ વર્ગના ગરીબ વર્ગના વ્યક્તિઓ ભણતા હતા. જે મધ્યમ વર્ગના વ્યક્તિઓ અને ગરીબ વર્ગના વ્યક્તિઓ દેવું કરીને પણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલના અંદર પોતાના બાળકોને મૂકવા પડે છે. અને આ જે શિક્ષણ માફિયાઓ ખરા એ શિક્ષણ મંત્રી થકી જ કામ કરતા હોય છે, એમના પ્રોત્સાહિત કરતા હોય છે. એટલે શિક્ષણ મંત્રી શિક્ષિત હોવો જોઈએ, એનો બ્રોડ માઇન્ડેડ હોવો જોઈએ, બધાને સાથે રાખીને ચાલતો હોવો જોઈએ, એની કુશળતા લોકો સાથે કામ કરવાની, પેપર ચાલુ કર્યાથી લઈને પેપરનું જો સુધી પરિણામ ના આવે ત્યાં સુધી એ સતત જાગૃત હોવો જોઈએ. જી બિલકુલ, આપણે હવે વાત કરી મહેસાણાની. જો તમને મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો એમાં પણ ઘણા બધા પ્રશ્નો હશે. તો મહેસાણાના અત્યારે જે કામકાજ જે થઈ રહ્યું છે એમાં કઈ કઈ વસ્તુ સુધારવાની જરૂર છે પહેલા તો, અને જો આવતા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે અને તમને કોઈ પદ સોંપવામાં આવે તો તમે કઈ રીતે આગળ કામ કરશો? મહેસાણાના અંદર સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો એ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર એટલે 50% રેશિયો થી વધુ છે. અહીંયા કોઈ પણ કામ ચાલુ થાય તો પહેલા 50% પૈસા ખરા એ ભ્રષ્ટાચારમાં આ જે ભાજપના નેતાઓ ખરા, અહીંયા ચૂંટાયેલા વ્યક્તિઓ ખરા એ લોકો પહેલા પોતાનો ભાગ પાડી દે, એના પછી કામગીરી ચાલુ થાય છે. મહેસાણાના અંદર અત્યારે ચાલુ વરસાદ છે, ચોમાસું ચાલુ છે, 1 વર્ષ પણ નથી થયા એવા રોડો અત્યારે તૂટી ગયા છે. બધી ગટર લાઈનો ખરી ઉભરાઈ ગઈ છે, ચોક થઈ ગઈ છે. આ બતાવે છે કે અહીંયા ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ વધુ છે. અહીંયા ભ્રષ્ટાચારના સાથે સાથે અહીંયા પીવાનું પાણી જોઈએ તો પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. પીવાનું પાણી દરેક વ્યક્તિનો બંધારણીય અધિકાર છે. ચોખ્ખું હવા મળવી, ચોખ્ખું પાણી મળવું, સારું શિક્ષણ લેવું, સારું આરોગ્ય લેવું, આ બધો દરેક વ્યક્તિનો બંધારણીય અધિકાર છે. તો એને પાણી પીવા માટે એને પૈસા ખર્ચવા પડે છે. કારણ કે જે એને સોસાયટીના અંદર નગરપાલિકા પહોંચાડે છે એ પાણી અપૂરતું હોય છે, યોગ્ય જે ગુણવત્તાવાળું હોવું જોઈએ એ નથી હોતું. વધુમાં કહીએ તો અહીંયા ભેળસેળ વાળું ખૂબ ખોરાક હોય છે, એનું માધ્યમ ખૂબ છે. અહીંયા બીજી દુકાને જોઈએ તો ભેળસેળ વાળું તમને ખોરાક મળશે, જેના કારણે આજે લોકોની આરોગ્ય ખૂબ જ કથળેલી હાલતમાં હોય છે. સ્કૂલોની તકલીફ છે, આરોગ્યની તકલીફ છે. જાહેર સેવકો ખરા એ જેમની ફરજ છે લોકોને કામ કરવાની, એ કામ નથી કરતા. મામલતદાર ઓફિસના અંદર તમે જુઓ તો છેલ્લા 2 મહિનાથી 3 મહિનાથી લાઈનો લાગી છે. આવકના દાખલા કાઢવા માટે, વૃદ્ધ સહાયના પેન્શન લેવા માટે દરેક જગ્યાએ
જે પણ સરકારી કામ કરવાના હોય એ લાઈનો લાગી છે, શિષ્યવૃત્તિથી લઈને તમામ જગ્યાએ. તો આ વિદ્યાર્થીઓ શું ભાજપ નહીં જોતું હોય? ભાજપના ધારાસભ્યો નહીં જોતા હોય? ભાજપના સાંસદો નહીં જોતા હોય? સરકાર નહીં જોતી હોય? સરકાર જોવે છે કે તકલીફ છે, છતાં એનું કોઈ સમાધાન નથી. કારણ કે સમાધાન શોધવું એમના માટે કામ નથી. કારણ કે સમાધાન એ જ કરી શકે છે જે શિક્ષિત હોય. આ લોકો અંગૂઠા છાપ છે, એમને તો ખબર જ નથી કે આ ટેકનોલોજી શું હોય અને લોકોની સાથે કેવી રીતે કામ કરી શકાય. તો મહેસાણાના ઘણા બધા પ્રશ્નો છે. આપણે કહીએ છીએ કે મહેસાણા એટલે મોદી સાહેબનું ગઢ છે, એમનો જિલ્લો છે, પરંતુ મોદી સાહેબના આ ગઢમાં કે જિલ્લાના અંદર દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ છે. જેમ દીવો પ્રકાશિત કરે પરંતુ એના નીચે જ અંધારું હોય. તો આ અંધારાને કારણે જ હવે લોકો સામેથી સ્વીકારી રહ્યા છે કે હવે આ ભાજપને હટાવવાની જરૂર છે અને આમ આદમી પાર્ટી જ્યારે પણ સત્તામાં આવશે 27 ના અંદર સારામાં સારું કામ કરીશું. આ જે ભ્રષ્ટાચાર કરીને જે લોકો બંગલા બનાવે છે, જે જમીનો ખરીદી લીધી છે, એવાય દાખલા છે જે લોકો પહેલા રિક્ષાઓ ચલાવતા હતા, જેમને જે પહેલા 4 વીઘા જમીન નથી, અત્યારે 400 વીઘાના ખાતેદાર થઈ ગયા છે. કેવી રીતે થઈ ગયા? કઈ એમની મિલો ચાલતી હતી, કઈ કંપનીઓ ચાલે છે? તો આ બધા ભ્રષ્ટાચારના પૈસા જે મહેસાણાની જાહેર જનતાના ટેક્સના પૈસેથી જે કમાણી કરી છે, એ બેનામી જે કમાણી કરી એ બધી જ પૈસા અમે બહાર કઢાવીશું. તો આમ આદમી પાર્ટીની આપણે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી સુરતમાં એન્ટ્રી મળી અને પછી લોકોનો પ્રતિસાદ મળ્યો બહુ જ સરસ. અને હવે આગળ વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. એમાં તમે જેમ કીધું કે એક ચેલેન્જ છે કે એક વિશ્વની સૌથી લોકપ્રિય પાર્ટી કહી શકાય ને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એમને એક ચેલેન્જ આપી રહ્યા છો કે અને ખાસ કરીને જો મહેસાણાની વાત કરીએ તો મહેસાણા છે એક ભાજપનો ગઢ પણ કહેવાય છે અને મોદી સાહેબના તમે જેવી રીતે કીધું કે એમનું જ પોતાનો જિલ્લો છે. તો એમાં તમે કેવી રીતે આગળ જો તમે વિધાનસભાના ઇલેક્શનમાં તમારો શું રોડમેપ રહેશે અને કેવી રીતે તમે જે રીતે કીધું કે ગાબડું પાડીશું અને આગળની કામગીરી કેવી રીતે રહેશે? ગઢ ખરો એ હંમેશા જાહેર જનતાનો જ હોય. જાહેર જનતા જેને પ્રેમ કરે, આશીર્વાદ આપે, એ સત્તામાં આવે. જાહેર જનતા જ્યારે તમારાથી કંટાળી જાય અને તમને લાત મારીને કાઢી મૂકે ત્યારે તમારું ઠેકાણું પણ મળતું નથી. કોઈ ભાજપનો ગઢ હોતું નથી, કોઈ જગ્યાએ એવું હોતું નથી કે ભાઈ આ ભાજપનો ગઢ છે, કોંગ્રેસનો ગઢ છે. લોકોનો ગઢ હોય છે, જાહેર જનતાનો. બંધારણીય રીતે વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા. લોકોની જગ્યા છે આ કોઈ ભાજપની એના નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિત શાહ હોય એમના પૂર્વજોનો થોડી છે. આ એના જાહેર જનતાના લોકોનું છે. જાહેર જનતા જે દિવસે સ્વીકારી લે છે કે ભાઈ આ ભાજપને કાઢી મૂકવી છે, 1 રૂપિયાનો અમારા ઉમેદવારો ખર્ચો નહીં કરે, છતાંય આ લોકો એ લોકોને લાત મારીને કાઢી મૂકશે. કોઈ ગઢ હોતો નથી, જાહેર જનતાનો ગઢ હોય છે. જાહેર જનતા જ્યારે નક્કી કરી દે કે ભાઈ હવે અમને ઉતારવા છે સત્તા ઉપરથી તો એને ઉતારી દેશે. વાત રહી વિશ્વગુરુની કે બીજી કોઈ વિશ્વગુરુ કોઈ છે નહીં. આપણે જોઈએ છીએ કે અમેરિકા આપણા દેશ ઉપર કેટલી તાનાશાહી રીતે આપણા ઉપર કેટલા બધા ટેક્સ નાખી દીધા છે. આપણા દેશના નાગરિકોને જ્યારે વિદેશમાં જ્યારે અહીંયા કોઈ સારી સગવડ મળતી નથી, સારી રોજગારી નથી મળતી, ત્યારે 2 નંબરમાં જાય છે, કરોડો રૂપિયા ખર્ચીને જાય છે. ત્યારે એમની હાથકડી બાંધીને અહીંયા લાવવામાં આવ્યા. તો હાથકડીને બાંધીને લાવ્યા તો વિશ્વગુરુ કેમ ના બોલ્યા? અહીંયા આપણા વિવિધ જગ્યાએ ટેક્સ નાખી દીધો, આપણા ઉપર અમેરિકા ટેક્સ નાખીએ છે, ટેક્સ ઉપર ટેક્સ નાખે છે, તો વિશ્વગુરુ કેમ નથી બોલી શકતા? કોઈ વિશ્વગુરુ નથી. આ ખાલી ફુગ્ગો છે. આ ભાજપની આઈટી સેલ દ્વારા વિશ્વગુરુનો જે ફુગ્ગો કરો એ આ યુવાનોએ ફોડી નાખ્યો છે. જ્યારે પણ ઇલેક્શન આવે એના પહેલા વિરોધના સૂર ઉભા બહુ જ થાય, જનતાનો વિરોધ દેખાય, આક્રોશ દેખાય, એમના મુદ્દાઓ, એમના પ્રશ્ન દેખાય. પણ ઇલેક્શન થાય, એનો રિઝલ્ટ આવે ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ હંમેશા આગળ જ જોવા મળે. તો એની પાછળનું શું કારણ હોઈ શકે? સત્તામાં આવવું અને સત્તામાંથી જતું રહેવું ઘણો સમય લાગે. અંગ્રેજો 200 વર્ષ સુધી આપણા ઉપર રાજ કર્યું. અંગ્રેજો જે વખતે આપણા ઉપર રાજ કરતા હતા એ વખતે પોણા ભાગની જગ્યા, પૃથ્વી ઉપરની પોણા ભાગની જગ્યા ઉપર અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોને એમ હતું કે ભાઈ અમારો સૂરજ ક્યારે અસ્ત થતો નથી. વિચાર કરો, આ લોકોને પણ અત્યારે એમ થઈ ગયું છે કે ભાઈ અમારો સૂરજ અસ્ત થતો નથી. પરંતુ સૂરજ અસ્ત થઈ જશે, ટૂંક સમયમાં થશે. એની શરૂઆત કરી ભાજપની પડતીની શરૂઆત ગુજરાતથી થશે અને ગુજરાતના યુવાનો, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના વિદ્યાર્થીઓ આ બધા ભેગા થઈ ગયા છે અને મન બનાવી લીધું છે કે આ વખતે ગમે તે થાય ભાજપને આપણે તોડી દેવાની છે.
તો આપણે વિધાનસભાના ઇલેક્શનની વાત કરી, 2027ના ઇલેક્શનની વાત કરી, તો આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ શું છે ઇલેક્શનમાં? કેટલી બેઠકો આવશે? આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ એ છે કે લોકો જાગૃત થાય. આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ એ છે કે ખેડૂતોને એનો સારો ભાવ મળે. આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ એ છે કે મહિલાઓ સુરક્ષિત રહે. આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ એ છે કે અહીંયા મોંઘવારી જે છે, અહીંયા જે ભ્રષ્ટાચાર છે એના ઉપર કાબુ લે. આ બધું થઈ જશે તો આમ આદમી પાર્ટીની સરકારે બની જશે અને એની સીટો આવી જશે. લોકો અમને આપશે વોટ. અમે ઇલેક્શન મેનિપ્યુલેટ થાય એવા તો છીએ નહીં. સામાન્ય માણસો છીએ, સામાન્ય ઘરના માણસો છીએ. કોઈ એડવોકેટ છે, કોઈ પત્રકાર છે, કોઈ નોકરી કરે છે, કોઈ નાનો બિઝનેસ કરે છે. આવા સામાન્ય માણસો શું કહેશે? સામાન્ય માણસો એ જ કહી રહ્યા છે કે ભાઈ જાગૃત થાઓ. તો આમ આદમી પાર્ટીની તમે કીધું એમ બેઠકો આવશે, તેના ધારાસભ્ય પણ ચૂંટાશે, પણ જયદેવસિંહ અમને એમાં જોવા મળશે એઝ અ ધારાસભ્ય કે નહીં? એ વિચાર ખરો. અત્યારે અમે કહ્યું એ રીતે કે અમારો વિચાર ફક્ત લોકોને જાગૃત કરવાનું છે. અત્યારે લોકો જાગૃત થશે, પોતાના હક અધિકારો, જે બંધારણની જે વેલ્યુ છે ખરું એને સ્વીકારશે, અને જ્યારે મહિલાઓ સુરક્ષિત થશે, ખેડૂતો એનો સારો ભાવ મળશે, પાક મળશે, લોકો જાગૃત થશે, તો અને તમારા બધા મિત્રોનો, અહીંના સ્થાનિક લોકોનો જ્યારે મા દીકરીઓનો આશીર્વાદ મળશે તો કંઈક સારું થશે. હું એવું માનું છું. કોઈ પણ બેન દીકરી સાથે કોઈ અજુગતું થાય, દુષ્કર્મ થાય, તો 18 વર્ષથી નાની કોઈ પણ દીકરી સાથે આવું થાય છે, તો વ્યક્તિગત એક એડવોકેટ તરીકે આના અંદર હું ફ્રી ઓફ કોસ્ટ કેસ લડું છું. કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના કારણે એને જીવન મરણનો ખેલ થઈ જાય અને એને આપઘાત કરવો પડે, આવી પોઝિશનમાં આવી જાય છે જ્યારે સિસ્ટમ એને સપોર્ટ કરતી નથી, ત્યારે એવા લોકો આ ઓફિસના અંદર આવે છે અને ન્યાય માગે છે. તો અમે તમામ રીતે લોકોને જ મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અત્યારે જે દેશની કરંટ સિચ્યુએશન, જે હમણાં જ સૌથી ચર્ચિત ટોપિક જે આંદોલન થયું, એમાં પણ યુવાનો ઉપર જે લાઠીચાર્જ થયો અને જે પણ આખું આંદોલને જે સ્વરૂપ લીધું, એના વિશે તમે શું કહેવા માંગો છો? આજનો યુવાન જાગૃત થઈ ગયો છે. આજના યુવાનને તમે ધર્મની રાજનીતિના કારણે, જાતિવાદની રાજનીતિના કારણે તમે એને તોડી નહીં શકો. આજના યુવાનને તમે ડરાવી નહીં શકો, ધમકાવી નહીં શકો. આજના યુવાનને તમે લાઠીચાર્જ કરીને, એના ઉપર ફાયરિંગ કરીને, એના ઉપર દમન કરીને તમે એને રોકી નહીં શકો. આજનો યુવાન કરો એ જેન્જી છે. કોઈ બીજો કોઈ વેપારી હોય તો એના તો તમે સીબીઆઈ ઈડીની રેડ પડાવી શકો. જેન્જીને તમે શું કરી શકો? જેન્જીને તો કેવો વેપાર ચાલે છે, કે નોકરી ધંધો ચાલે છે, કે બીજું કોઈ? સરકાર યુનિવર્સિટી ઉપર દબાણ કરી, સરકારે યુનિવર્સિટીને દબાણ કરીને કીધું કે ભાઈ તમારા વિદ્યાર્થીઓ આવે છે, તો યુનિવર્સિટીઓએ એના વિદ્યાર્થીઓને આંદોલનમાં ના જવા માટે ઇન્સ્ટ્રક્શન આપ્યું. છતાંય જેન્જી કરી એ કોઈનાથી રોકાય નહીં. આ લોકો એવું કહે છે કે ભાઈ ફોરેન ફંડિંગ થયું છે, ફોરેનથી લોકો આવ્યા હતા, એમને અહીંયા મદદ કરતા હતા. તો આ ગૃહમંત્રીનું ખાતું આવે છે. ગૃહમંત્રી અહીંયા જો ફોરેનથી ફંડિંગ આવતું હતું તો સુઈ ગયા છે. વિદેશ મંત્રી સુઈ ગયા છે, એમની કામગીરી નથી થતી, તો વિદેશ મંત્રીનું પણ રાજીનામું આવી શકે છે. ગૃહમંત્રી અમિત શાહનું પણ રાજીનામું આવી શકે છે, અને ટૂંક સમયમાં વિશ્વગુરુ જે થઈ બેઠા છે એમનું પણ રાજીનામું આવી શકે છે. તો જેન્જી ધારે તે કરી શકે છે. બહુ સરસ વાત કરી કે જેન્જી ધારે એ કરી શકે, એટલે મિત્રોથી ફ્રેન્ડ્સ તરફ પણ જ્યારે આવવું પડે પીએમ ને, તો જેન્જી ધારે એ બધું જ કરી શકે. તમારી સાથે વાત કરીને ખૂબ જ સારું લાગ્યું, અને તમે જે આગળના તમારા રોડ મેપ અને આમ આદમી પાર્ટી વિશે જે પણ વાત કરી અને તમારો કિંમતી સમય અમને આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા જ સંવાદ સાથે ફરી મળતા રહીશું ન્યૂ ભારત ન્યૂઝમાં. નમસ્કાર.